સુરતમાં ગુનાખોરીના નેટવર્ક હવે 7 સમુદ્ર પાર સુધી ફેલાયા છે. તાજેતરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવા ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે જેનું સંચાલન છેક સાઉથ આફ્રિકાથી કરવામાં આવતું હતું. પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સાઉથ આફ્રિકામાં બેઠેલો જકવાન સૈયદ નામનો શખ્સ છે. તપાસમાં બહાર આવ્યું છે કે જકવાન સાઉથ આફ્રિકામાં રહીને સુરતના સ્થાનિક મોબાઈલ ચોરોના સંપર્કમાં રહેતો હતો. તે ચોરીના મોબાઈલ ફોન સસ્તા ભાવે ખરીદી લેતો અને ચોરોને તે ફોન સુરતમાં રહેતા તેના ભાઈ જુલ્કર એન્ડ સૈયદને સોંપી દેવામાં સૂચના આપતો હતો. જ્યારે સુરતમાં ચોરીના મોબાઈલનો જથ્થો ભેગો થાય ત્યારે જકવાન આફ્રિકાથી ભારત આવતા જતા માણસોનો સંપર્ક કરતો. તે કુરિયર તરીકે માણસો દ્વારા મોબાઈલ આફ્રિકા મંગાવી લેતો હતો. પ્રાથમિક પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરી થયેલા 30 જેટલા મોબાઈલ ફોન સફળતાપૂર્વક સાઉથ આફ્રિકા મોકલી ચૂક્યા છે. વિદેશમાં ભારતીય મોબાઈલ ફોન ટ્રેસ કરવા મુશ્કેલ હોવાથી આરોપીઓ આ પદ્ધતિ અપનાવતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધવા માટેના પ્રયાસના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જયન ગોસ્વામી નાઓને બાતમી હકીકત મળેલ કે સાઉથ આફ્રિકાની અંદર રહેલ એક જકવાન સૈયદ કરીને માણસ છે જે સુરતના મોબાઈલ ચોરોના સંપર્કમાં છે અને એના મોબાઈલ ચોરી અને જકવાન સૈયદના જુલ્કરને ગફાર સૈયદ કરીને એનો ભાઈ જે અહીંયા બેસ્તાન ઊનમાં રહે છે તેની અને શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુલ રહેમાન શેખ કે જે લિંબાયતમાં રહે છે જેનું મૂળ વતન ભરૂચ છે. જે બંને મોબાઈલો મેળવી પછી જ્યારે સાઉથ આફ્રિકા કોઈ પેસેન્જર જતું હોય તો એના સાથે એ મોબાઈલો સાઉથ આફ્રિકામાં ડિલિવરી કરાવે છે. એવા અત્યાર સુધીમાં સુરતમાંથી ચોરાયેલા 30 મોબાઈલોની ડિલિવરી થઈ ચૂકેલ છે અને 3 મોબાઈલ સાથે અત્યારે આરોપીઓ બંને પકડાયેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં અત્યારે આરોપીઓમાં સલાબતપુરાના 2 ગુના અને 1 ઉધનાનો ગુનો ડિટેક્ટ થયેલ છે અને બીજા 3 ગુના ખટોદરા વરાછા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનાઓ ખુલવા પામેલ છે. અને આરોપી શાહિદ અરાફત ઉર્ફે અલ્ફાઝ અબ્દુલ રહેમાન શેખ એ પોતે 5 વખત લિંબાયતની અંદર મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયેલ છે અને 1 વખત એમની પાસા પણ થયેલ છે. કઈ રીતે આ લોકો મોબાઈલ સ્નેચિંગ કરતા ક્યાં રેલવે સ્ટેશન જે વિસ્તારની અંદર માણસો મોર્નિંગ વોકમાં નીકળેલા હોય, રાતના સમયે કોઈ બાઇક ઉપર બેઠેલા હોય તો એમના મોબાઈલ સ્નેચ કરી અને બાઇકથી નીકળી જતા હતા અને એ મોબાઈલો ભેગા કરી અને જકવાનના ભાઈને આપી દેતા હતા અને જકવાનનો ભાઈ એ બધા ભેગા કરી અને ત્યાંથી જકવાન જે જગ્યાએ કે એ પેસેન્જરોને સાઉથ આફ્રિકાના ડિલિવરી માટે મોકલી આપવામાં હતા. સાહેબ, સાઉથ આફ્રિકા કેમ મોકલતા હતા? જકવાન સૈયદ છેલ્લા 5 વર્ષથી સાઉથ આફ્રિકા પોતે કામના અર્થે ગયેલું છે એટલા માટે ત્યાં મગાવી અને ત્યાં સેલ કરે છે. કઈ રીતે ત્યાં સેલ કરાતા હશે? અડધી કિંમતમાં કેટલામાં આવ્યું કંઈ? એ તપાસ ચાલુ છે. ઓકે.